આપતા શીખો, જે રામ ભગવાને શીખ્યું. તમે આખા મહાભારતમાં જુઓ કે આખા તમે રામાયણમાં જુઓ, ક્યાંય પાંડવોએ કે ક્યાંય કૃષ્ણ ભગવાને ક્યાંય રામ ભગવાને પોતાની સ્ત્રીના અપમાન નથી કર્યું, કે ક્યાંય ઊંચા અવાજે નહીં બોલ્યા, ચાહે દ્રૌપદી હોય, ચાહે રૂકમણીજી હોય, ચાહે સીતા માતા જોઈ લે. અને આજે આપણો સમાજ વિચારો, એ પોતાના કુલને ખુશ રાખતા હતા, પોતાની પત્નીને માન સન્માન આપતા હતા, તો એમને ડેરોવરી પૂજવાની જરૂર ના પડી. ખબર છે અમારા ચકવાસીવાળા લાલજી માસ્તર ઘણીવાર કે ચર્ચાની અંદર કે એક વખત છે ને એક કુટુંબની અંદર આ સમજવા જેવું વાત છે, એટલે હું કહું. એ મેં અમારા સાહેબના મુખારબિંદથી સાંભળી. એ વસ્તુ બહુ સરસ સમજાવો તમને. એક વખત છે ને એક ભણેલી સ્ત્રી એક ઘરની અંદર લગ્ન કરીને આવી. એટલે ભણેલી સ્ત્રી લગ્ન કરીને આવી એટલે લગ્ન કર્યા પછી આપણે સ્વાભાવિક છે કે ભાઈ મંદિરે દર્શન કરવા લઈ જઈએ આપણે. ઓલી ભણેલી સ્ત્રી હતી, એને સમજ હતી. જો આ સમજની વાતો કેવી સમજવા જેવી વાત તો એ છે એમ કે અત્યાર સુધી આપણે, તમને ખબર છે તોડવાનો મતલબ શું થાય? કે કેમ હવન કરો છો, કેમ તોરણ બોધો છો, શું કામ કરો છો? છે ને હર વર્ષે આપણે કરીએ છીએ, હવન કરીએ છીએ, કે તોરણ બોધીએ છીએ. કેમ? તોડવાનો મતલબ થાય તોડ અને આ બે શબ્દો છે કે ભાઈ ત્યાં એક બાંધીએ છીએ આપણે તોરણ, એ કોઈ તોડીને અંદર ના આવી શકે. તાકાત હોય તોડીને આવી જો, એમાં ઉમરો તોડી આ ઉમરો પાર કરીને તમારી ઘરની માં કે તમારી દીકરી કે તમારી જો બેન બેઠી હોય કે તમારી પત્ની બેઠે, કોણ આ તોડીને અંદર આવી તમારું નામ જઈ શકે? આ તોડોવાળીની વાત છે. આપણે પેલા તોડાવાળીની પકડી. એ તોડો કેમ બોધીએ છીએ કે ભાઈ ત્યાં કોઈ શક્તિને આપણે બેસાડીએ છીએ, ત્યાં હવન કરીએ છીએ, કોઈને આપીએ છીએ કઈ શક્તિને, તાકી એ તોડો તોડી અને આપણા જે ફળિયું છે ને એ ફળિયાનો હરેક ફળિયાનો તોડો અલગ હોય. એ ફળિયામાં કોઈ અસુરી શક્તિ, કોઈ મેલી વિદ્યા, કોઈ એવું આવીને આપણા ઘરમાં હેરાન ના કરે એટલા માટે છે ને. એ તોડવાની એને પાર કરવાની તાકાત ના ચાલે. તમે ત્યાં કોઈ દેવીને બેહાડી હોય તમારા રક્ષણ માટે, તો એ બોધો જ હોય, એ લક્ષ્મણ રેખા બોધો છે કે એથી કોઈ બીજાની માતા અસુરી શક્તિ, ચુડવેલ કે ભૂત કે મંત્રુ તમને આઈ નડે ને એટલા માટે એ તોડો બોધીએ છે. પણ જેટલા તોડો બોધે છે ને સૌથી વધારે તો મતલબ નહીં, એમના ગરમ પેટ્રોલ હોય તો આપણા ગરમ ભૂતડો આવી જાય, તોય ચૂડવેલો આવી જાય, તોય વંતરો આવી જાય. મતલબ કે તોડવાવાળી હવે કોમ લાગતી કે જ્યારે કચ્છી કોમ ના લાગે ને ત્યારે છેલ્લે આ કોમ લાગે. આ ભયાનક કાળમાં કોરોના ડેરાવાળી તો નહીં તમને ખાવાનું આવે, પણ તમને ખબર છે આ કોરોના કાળમાં તમને ખબર છે કોરોના જે ચેપી છે, જ્યારે તમારી પત્ની આ ઉમરાવાળી સેવા કરશે તો પેલું માન કોણ આવે છે ને? ટિફિન લઈને કોણ આવે? બીજા હગા કોઈ હાથ નહીં લગાવે કોરોના કાળમાં, પણ પત્ની હાથ લગાવશે, પત્ની સેવા છે. આ છે કુલદેવની સેવા. આપણા કુળને વધારવાની આ છે, પણ આપણે બકરા બીજે હાલવા જઈએ, નિવેદો બીજે હાલવા જઈએ, બારાવાર ઉતારવા બીજે જઈએ, ઘરવાળીનું આવું કઈ એટલે સમાજને ખોટું લાગે કરવામાં. ભાઈ માતાઓને માનવાની વાત જ નહીં, સાચી વાત આ છે. એટલે હું પેલા લાલજી માસ્તરની વાત મને આજે યાદ આવી કહેતો હતો એમ. આ સમાજના જાગૃતિ માટે, કોઈ આ ધર્મની કેવી કોઈ વાત જ નહીં એમ. આ સુખી થવા માટેની વાતો છે કે આ ધર્મની શાસ્ત્રોની વાત નહીં. ઓલી ભણેલી ગણેલી બહેન આવી ને તો સાસુમાં એને પજે લગાડવા લઈ ગઈ. એટલે ઓલી પજે લગાડવા લઈ ગઈ એટલે જે મંદિર હતું ત્યાં બહાર જે સિંહ દોરેલા, મતલબ કે ઓલા ચણેલા હતા. આજે મંદિરમાં જોઈએ તો સિંહ ચણેલા હોય કે ના હોય, એ સિંહ ચણેલા હતા. એટલે ઓલી બહેન હતી એ હોશિયાર હતી. એને ખબર હતી કે મારી સાસુમાને, જો આજે આપણે સાસુમાનો રોલ જ અદા કરીએ છીએ, એ સાસુમાના કેવી રીતના આંખો ખોલે. હવે છે મોટા, હવે જો હજુ લગ્ન કરી આવી એક બે દાડા નહીં ત્યારે ઓલી કે તું આજકાલની આવેલી ડાફણ કરતી અમને શીખવાડવા થઈ ગઈ. અમારા ધોરો એમ નહીં કે આજે સમાજ આ છે આપણને કહે છે. એટલે શું થયું એમ, ઓલી બહેન હતી અને ઓલીને ભણેલી હતી, એને સાસુને સમજાવી છે ને ખોટું ના લાગે એવી રીતના સમજાવી છે. એટલે શું કર્યું એને, પેલા બે સિંહ હતા ને એટલે એને ડોટ મૂકી, સાસુમાં ભાગો ભાગો તો સિંહ છે કે સિંહ હોય તો ભાઈ બે સિંહ હોય તો છોડે ખરા માણસને. એટલે ઓલી સાસુમાં વિચારે છે કે આ બુદ્ધો અનપઢ ગવાર મારી આ છોકરાની બહુ મળી ગયા છે એમ કે છે. એટલે કહે છે બેટા મારા છોકરાને કે પહેલા જિંદગી બદતર કરી નાખ્યો ને મારા છોકરાને, ક્યાંક હજુ પહેલા જ દાડા આવું કરે છે. આ પથરામાં અને હાચામાં ઓળખવાના નહીં. આ વાત છે. જે દિવસ આપણને પથરામાં હાચામાં ઓળખ થઈ ગઈ ને ક્યારેય દુઃખી નહીં થઈ ગઈ. આજે આપણને પથરોની ઓળખ નહીં, પથ્થર કોને કહેવાય.
એટલે ઓલી દોડી સાસુમાં ભાગો ભાગો આ સિંહ ખાઈ જશે એમ. એટલે સાસુમાં કે બેટા આ પથરાના છે આ નો ખાય, આપણને આ નો ખાય સિંહ પથરાના છે. સાસુમાં નો ખાય તો ઠીક છે. થોડા અંદર ગયા તો શંકર ભગવાન હશે પોટ્યું હશે ને હા પછી તો સાસુમાં ભાગો ભાગો એ તો સાપ છે કે દે બેટા પથરાનું છે તને થોડી કે બુદ્ધિ નહીં, તું આટલું ભણી કેમ ક્યાંય કે છે મેં ભણેલું ઘણું જોઈ તારું લગ્ન કર્યું કે છે તારું તો તે તો હાવ આવું બેટા આ પથ્થરનું છે ના કંઈ કરે એમ કે છે. થોડી વાર એટલે આગળ ગયા પછી તો વાઘ દોરેલા હતા અને મંદિરમાં તો બધા હોય ને મગર હતો, ખોડિયાર માતાજીનો મગર પ્રભા બેઠેલા ઓમ હેડે ક્યાં તો મગર છે કે જતા નહીં છોડે કે તે પેલી સાસુ સમજાવે છે બેટા આ આ તો દોરેલો છે આ ના કંઈ કરે માં પથ્થરનો કંઈ ના કરે દોરેલો કંઈ ના કરે તો કે ના બેટા ના કરે પથ્થરનો દોરેલો કંઈ તેમ. જો સાસુમાં ઓલી નવી વહુને શિક્ષણ આપે છે કે બેટા પથ્થરનો હોય જે દોરેલો હોય ક્યારેય કામ ન લાગે કાંઈ ન કરે. હવે ધીમે ધીમે પેલા પગથિયા ચડીને અંદર ગયા મંદિરની અંદર તો અંદર માતાજી બેહાડેલા હતા કે બેટા પજે લાગે માતાજી કલ્યાણ કરશે તારું રક્ષણ કરશે. એટલે ઓલી વહુ હતી એ પોતાની સાસુમાં હતી ને એને પગે લાગે તો કે બેટા તું આ શું કરું છું તો આ માતાજીને પગે લાગી લે. તો કે છે સાસુમાં આ તો પથ્થરની બેહાડેલી છે, તમે મને એવું કહેતા હતા કે આ પથ્થરવાળી અને આ ફોટાવાળી ક્યારેય કામ નહીં લાગે તો આ કેવી રીતના કામ લાગે? મારી હાચીમાં તો તું છું, હું ઘરમાં છે મને તું પૈને લઈ છું, પહેલાં મને કોણ હાચવશે? આવી હાચવશે તું હાચીશ, મારી પર કોઈ બુરી દાનત કરે, મને કંઈ તકલીફ આવે મારા ઘરમાં કંઈ ના હોય તો તું લઈ આવીશ કે આવ્યા લઈ આવશે? તો મારી હાચી માને છોડી અને હું ક્યાં નમવા જાઉં છું? આટલી બુદ્ધિ જો આવી જાય આ એજ્યુકેશનની વાત છે. આટલી જે દિવસ સમાજમાં બુદ્ધિ આવી જાય ને એ દિવસ સમાજ ક્યારેય દુઃખી ના થાય. એ દિવસ પૂર્વમાં ક્યારેય ના નારિયેળ પર વધારે નિવેદ કરે પેલા ઉમરાવાળીને પૂજે. પણ આપણે પૂરે છે ઉમરાવાળી છોડીને ડુંગરાવાળીઓને પૂજવા લાગ્યા. સમાજ એટલે દુઃખી ગયો. જો સતયુગ ત્રેતામાં એટલે દુઃખી થાય ડુંગરાવાળીઓને કોઈ પૂજવા નતા જતા. જાઓ સતયુગમાં એક પ્રસંગ હોય તો બતાવો, ત્રેતાયુગમાં એક પ્રસંગ હોય તો બતાવો, દ્વાપર યુગમાં કોઈ હોય તો બતાવો. જે સમાજમાં જો સ્ત્રીના માન છે, જે સમાજમાં સ્ત્રીઓનું રક્ષણ છે, જે સમાજમાં સ્ત્રીઓ આગળ છે એ સમાજ સદૈવે આગળ છે અને એ સમાજ રાજ કરે. જેની સ્ત્રીઓ પાછળ હોય એ સમાજ ક્યારે આગળ કે તમારા જો આપણી સમાજમાં શું થઈ ગયું આજે સ્ત્રીનો પ્રસંગ છે એટલે હું સ્ત્રીની વાત કરું જેમ કે આપણે સૌથી વધારે એવું માનીએ છીએ કે પરાયા ઘરનું ધન છે, પારકેટ ઘેર આપી દેવાની છે એટલે ભણાઈને દીકરીનું શું કરવાનું આ સમજીએ છે ને આપણે બિચારો. એટલે દીકરો અનપઢ હોય નિહાળ ના જતો હાવ ઢગ હોય તો એ વ્યાજે ગમે તે પૈસા લઈને એને મોકલીએ અને છોકરી પહેલો બીજો ત્રીજો નંબર લાવતી હોય ને તો એ આપણે એની પાછળ મહેનત ના કરીએ. મારી ચકલાસીમાં હોસ્પિટલ હતી મને ખબર છે. ચકલાસીના સુંદર સાહેબની સ્ત્રીના હાથે બધા બેઠા છે. જ્યારે મા બાપ બીમાર હોય, મા બીમાર હોય, બાપ બીમાર હોય ને દીકરો હરામ બરોબર જો ખબર જો તો દીકરી પૈનાયેલી હોય ત્યાંથી ઘેર આવે એને ત્યાં આગળ પતિ છે, દીકરાઓ છે, એ ભેંસોને ગાયો રાખે છે ત્યાં એનો પરિવાર છોડીને મા બાપના ઘેર આવે અને માના બાપના દાખલ કરે. ત્રણ ચાર દાડા લગી દીકરી જોડી રહે પોતાના દીકરાઓને છોડીને. તમે જે દીકરીઓને ભણાવી નહીં એ દીકરી જો આજે આટલી સેવા કરતી હોય, જે દિવસે એને ભણાવશો, જે દિવસે એને આગળ લઈ જશો કેટલી સેવા કરશે મા બાપ? એના હકનું છોડ્યું છે તમે, છતાંય જો આટલી મા બાપની સેવા કરતા હોય તો કેટલા તમે જો આજે જે વાણિયા બોમન પટેલોનો સમાજ કેમ આગળ છે? એમને દીકરીઓ બનાવી છે. આપણે તો એવું સમજીએ છે પાર્કે ઘેર આપી દેવાની છે ને શું બનાવીને મતલબ છે? એવો તો અમે એવાનો વિચાર છે કે અમે કોકન પરાને આપી દેવાની બનાવીને શું મતલબ છે? આપણે એવું વિચારે કે ભાઈ શિવરાને આમ જ આપવાની છે ને આપણે શું બનાવીને મતલબ છે? પણ જે સમાજ દીકરીઓને નહીં બનાવે ને એ સમાજ પેલો આપણને નહીં આ કરવા દે, આપણે પેલો નહીં આ કરવા દેતા હરખું જ છે. જેવું આવીએ છીએ એવું જ મળે છે આપણને. જે સમાજમાં દીકરીઓ ભણી ગઈ ને એ સમાજ કાંઈ કે તમે વિચારો અહીંયા જેટલા બેઠા છે ખુદનો અનુભવ કહું, તમે જેટલા બેઠા છે ને તમારી મા આપણી મા જેટલી ભણેલી છે ને દીકરાને એનાથી ડબલ ગણું દોઢું બનાવશે. તમે મા 5 ચોપડી 2 ચોપડી ભણી છે, તમને 10 ચોપડી 5 ચોપડી ભણાવે છે. જેની માં 5 ચોપડી ભણી છે એના દીકરાઓ કોલેજ કરતા છે. જેની માં 10મું ભણેલી છે એના દીકરીઓ યુનિવર્સિટીમાં જતા હશે. આજ બી તમે જોવો એમ. પણ બિચારી જેની માં ભણેલી જ નહીં હોય તો એના દીકરાઓ
પછી એના ભણિયાઓ કેવા થયા આપણને. એટલે સમાજની અંદર સૌથી મોટું દૂષણ છે સ્ત્રીઓના આપણે માન નહીં આપતા, સ્ત્રીઓને ભણાવતા નહીં, એને એનો હક નહીં આપતા. એના તમામ ફેસલા એના કરવાનો હક છે કે આપણને રામાયણ અને મહાભારતે શીખવી. તમે વિચારવા જેવી વાત તો એ છે, પણ આજે સ્ત્રીઓને કોઈ સન્માન કે એના પોતાના ખુદના જો બે ચાર વડીલો કે એટલે હા તો અહીં જ પૈણી જવાનું, તેને આવું જ કરવાનું, તેને આ જ કરવાનું, આપણે ક્યારેય એને નહીં આપ્યો. નહીં તો રૂકમણી ક્યાં ખોટી હતી અને ભગવાન જોડે ક્યાં બાકી ગઈ? ભાઈ તમે એને એટલું માન નહીં આપ્યું. તમે એની ઈચ્છાઓ એને તમામ ફેસલા કરવાના હક છે. એ તમારા બરોબર તમારા જેટલો સંવિધાન આજે દેશનો કાયદો તમને જેટલા હક આપે છે એટલા જ હક એને આપે છે. એવું નહીં ઓછા હક એના મળ્યા છે એમ કે છે. શાસ્ત્રો બી એને એટલા જ હક આપે છે. અને શાસ્ત્રોમાં તો આપણા કરતાં વધારે હક સ્ત્રીઓને મળેલા છે, પણ આપણે એના હક છીનવી લીધા છે, એની આઝાદી છીનવી લીધી છે. નહીંતર જો સ્ત્રીઓ પર દબાવ ના હોય ને તો આજ બી આપણી દીકરીઓ નાનામાં નાની વાત આપણને કે પપ્પા પેલો આમ કરતો તો પેલો આમ કરતો, પણ આપણા મારના આપણા દીકના એના દબાવના લીધે આજે આપણી દીકરીઓ આપણને કહેતી અને પછી આડાવડા પગલાં ભરે છે. આપણી બીક છે, આપણે એનું શોષણ કરીએ છીએ, આપણે એને આઝાદી નહીં આવતી. આજે બી મને ખબર છે એમ કે છે મારા આપણા જ સમાજના ભાઈબંધો છે એ એમ કે એમ છોકરીના અંદર ચપ્પુ મુકાવન કરે તો બેટા કોઈ નોમ જાય તો બે મારીને કરતો ધોલ મારીને પછી હું ભરી પીશ એમ. આપણે કેમ આપણી દીકરીઓ નાના શીખવાડીએ? ક્ષત્રિયાણીઓ છીએ આપણે આપણી દીકરીઓને ફાડી રાખે એટલી તાકાત છે આપણી લોહીમાં આપણી દીકરીઓને. એમ કોઈ નોમ દે ને તો જીવતા ચીરી નાખે એમ. પણ આપણે એના એ હક છીનવી લીધા છે. આપણે ઘરોમાં પૂરી રાખી છે, આપણે એને હક નહીં આપ્યા. બાકી મજા છે કે આપણી દીકરીનું કોઈ નામ દે કોઈ બજારની અંદર. અને એમાં તો આજે કેટલા બધા કાયદા. તમે ફોન આપો દીકરી 100 નંબરવાળો બેટા ફોન કર, કોણ તારું નામ દે છો? હજી તો કાયદાનો વિષય છે ને. પણ આપણે કે દીકરી બહાર ઉમરે બનવા જશે, કા થશે, શું થશે? અરે યાર આજે કાંઈ ન થાય. એ માનસિકતામાંથી આપણે બહાર લાવવાની વાત છે. એ સમાજમાં સુંદર સાજી આપણે એ સમાજ એક ઉભરતો સમાજની અંદર અજ્ઞાનતામાં ક્યાં રહી છું. અને સૌથી વધારે ભૂવા પાવડા દોરાન ધાગા પહેરતા હોય ને એનો મતલબ છે કે આપણા સમાજની સ્ત્રીઓ ભણેલી નથી. જે સમાજમાં ભણેલી સ્ત્રીઓ એમાં ના હોય. તમે જુઓ દાખલા તરીકે કે ભાઈ નામ તો ન દેવાય પણ ઉત્તર પ્રદેશ સમાજના સૌથી વધારે ભૂવા બાવડી કોઠાન દોરાતા હતા કે એ લોકો બિલકુલ એજ્યુકેશન નહીં. એટલે તો મેં કહ્યું કે જો તોડોની વાત એટલે કરતો હતો કે ભાઈ તોડો બોધો છો તો તોરણ આવો છો કે આપણા ઘરમાં ભૂતડું પહેરી ના જાય એટલા માટે. તોય જો પહેરી જાય તો મતલબ કે એ શક્તિ રહી. જો શક્તિ ના રહી હોય તો પછી એ કરવાનો મતલબ ખરો? ભાઈ શક્તિ ના રહી હોય, જો તોડો તમે બોધો તોરણ આલો ખાવાનો લો કોઈ ઘરમાં ભૂતડું કે બીજાની ફરિયાની માતા આપણા ઘરમાં પે જાય પેલી માતા મેળી જાય તો તમારો તોડો કોમનો કાંઈ કે લસમાં દેખાવો ને નહીં ના કેમ જો આવી જાય તો. આ તોડો એ કેવી વાત છે ખબર? તોડીને આય તોડ આ કોઈ તોડીને આવી ના શકે એ દેખાનું કોઈ ભૂતડું આવી. દાખલા તરીકે સમજ લો બોર્ડર, ભારત પાકિસ્તાનની બોર્ડર છે ને આપણી વાઘા બોર્ડર ને આપણી રાજસ્થાનની બોર્ડર ને ડોકલામ બોર્ડર. ચાઇનાની મિલિટરી ભારતે આ બોર્ડર ક્રોસ કરીને આપણામાં આવી હતી કે પાકિસ્તાનની મિલિટરી આવી હતી અને આપણી મિલિટરી એ બાજુ જે કે તોડો બોધેલો છે ભાઈ. આ તોડો એક બોર્ડર છે અને જો આવી જાય તો જો પાકિસ્તાનની મિલિટરી આપણા અંદર ઘૂસી જાય તો મતલબ શું છે? તોડો તોડીને આવી જાય તો મતલબ કે આપણી મિલિટરીની તાકાત રહી. હવે આપણી મિલિટરીની તાકાત ના રહી હોય તો મિલિટરી બદલી નાખવાની. આટલી તો સમજાવ ને. કોઈ ડૉક્ટર એમ કે આજે કોરોના કાળ છે બરાબર, મારે ત્યાં ઘણા પેશન્ટો કોરોના ના આવે અને એમ કે ઓક્સિજનની જરૂર પડે તો વેન્ટિલેટરની જરૂર પડે. હવે મારે તો ઓક્સિજન નહીં વેન્ટિલેટર નહીં તો તમે ઓક્સિજન હોય તો લઈ જાઓ. પેલો ઓક્સિજનવાળા એમ કે ભાઈ વેન્ટિલેટર હોય તો લઈ જાઓ. હવે એમ કે ભાઈ નહીં મારી જોડે તાકાત તમે આગળ લઈ જાઓ. ના સાહેબ તમે ચાલુ કરો એટલે ભાઈ નહીં મસી આગળની તાકાત આગળ જવું પડે. તમે જો એક ગામડાના ડૉક્ટર હોય, કારણ કે મારો વિષય ડૉક્ટરનો તે નથી હું બનાવું, આમની જોડે જેટલી સુવિધા હોય ને એ સારું કરે પછી. પણ અમુક બીમારીઓ તો એનું સારું કરે એ એમ કે આગળ જાઓ. અમુક એથી ના સારું થાય કે ભાઈ એથી આગળ જવું પડે, એથી મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં જવું પડે. પણ આપણે એને જ પકડી રાખીએ તો દુઃખી થવાય કે પછી દર્દી કોઈ બેચે કે ના કોઈ બેચે. બાપ દાદા આ વસ્તુ સમજવાની છે કે ભાઈ અહીંયા નહીં થાય એવું તો આગળ જવું પડે. અહીંયા એ વાત છે કે ભાઈ આ ના થાય. દાખલા તરીકે કે જો આજે કોરોના કાળ છે, ભયાનક કોરોના ચાલી રહ્યો છે અત્યારે.
તમે ગમે તેટલી માતાઓ પૂજો, પરમાત્માને માનો, ગુરુ માનતા હોય, પણ ભાઈ જે નિયમ છે નિયમે તો પછી એમ કહો ભાઈ મારા માતા કશું નહીં કરે, તો રાજ્ય કશું નહીં કરે, કા નહીં કરે, તો ભાઈ કોરોના કોઈ નહીં છોડે, ભાઈ સોશિયલ ડિસ્ટન્સ હાથ ધોવા પડે, કે ભાઈ જે માસ્ક પહેરવું પડે, એ તો કરવું જ, એ નિયમ તો પાડવો જ પડે, ચાહે માતાવાળા હોય, ગુરુવાળા હોય, પરમાત્માવાળા હોય, કોઈ બી હોય. સંસાર જે છે એ તો કરવું જ પડે એમ કહે છે. પછી ફસાઈ જાવ તા કે ભાઈ અમને આને આમ કર્યું, આને આમ કર્યું, માતા એ ન સારું હોય, ભાઈ થઈ જાય તો પછી એની જે ઈલાજ હોય એ કરવો પડે. પણ આપણો સમાજ હજુ કેટલો અજ્ઞાનતામાં છે કે જો કોઈ ગુનો કરી દીધો હોય, પોલીસ પકડી જાય, તમારી પર FRI લાગે, 498 લાગે, કોઈ કલમ લાગી જાય, તો આપણે ભુવા જોડે જઈએ, પણ સારો વકીલ કરીને તો સારું. મને એમ કહો તો તમને આટલી તો સમજ હોય ને, તમને સમજી લો કોઈ કલમ લાગી ગઈ તમારી પર, પોલીસ કેસ થઈ ગયો, જેલમાં જતા રહે, ભૂવો છોડાવો કે વકીલ છોડાવો, અને ભુવાને પકડી રાખો તો આટલી તો સમજ હોય ને. આવી વાતો કરીએ તો કતો માતા નહીં માનતા, અરે નહીં માનવાની તો વાત જ નહીં. તમે જો આપણે બધા હિન્દુ બેઠા છીએ, કોને માતા વાળી ના હોય? સ્વામી હિન્દુ નહીં, અમને માતા નહીં વાળી, અમારા બાપ દાદા વાત કરી પુરુષ થાય, અમને ગણેશ નહીં વાળે, અમારા બધા ઘરોમાં લગ્ન ગણેશ કરતા છે. અમને ગુરુઓ નહીં વાળા, કોને પોતાના ઈષ્ટદેવ ના વાળા હોય, કોને માતાઓ ના વાળી હોય, કોને ભગવાનો વાળા ના હોય, પણ એમનાથી ના થાય ત્યારે ઉપર જવાની વાત છે. પણ આપણે પકડી બેઠા છીએ છે અને સૌથી વધારે દુઃખી થઈ રહ્યા છીએ ને અત્યારે. કારણ કે ભાઈ કહે કે ભાઈ આ એથી ઉપરની શક્તિઓ આગળનું કામ હોય તો જવું પડે. કારણ કે વિઘ્ન કરવું હોય એ તો વિઘ્ન થતા જોડે જવું પડે છે ને. એ તો સંકટ મોચન કરવું હોય તો સંકટના જે મોચન હોય એની જોડે જવું પડે. હવે એ કોણ છે એની તો સમજ નહીં, આપણે જઈએ છે ખબર નહીં કોની જોડે. એટલા માટે આ બધી જ વાતો સંસારની અંદર જો આ બધી વાતો સમાજને કરવી લાગે, કારણ કે સમાજ જે કરતો આવ્યો છે. હવે તમે એમ કહો ભાઈ ના સાચી માતા તો ઘરવાળી, આ લાકડી કાઢે, આવ્યા સેવા કરા, આવ્યા ખાવાનું બનાવીને, કોરોનામાં આ જ હોય, અને તમે ડેરોવાળી સ્વતઃ લગી ડેરોવાળી પૂછતા હોય એમને લાગે મળશો. સાચી વાત કરી કરતા જે પેલી જાજો એ આપણે એવું નહીં કહેતા એ તમને કોઈ કરતો. એટલે તો આજનો પ્રસંગ છે શ્રીમંત પ્રસંગ, હકીકતમાં શ્રીમાન, સ્ત્રીના માન. તમે બધાના ઘરોમાં શ્રીમંતનો પ્રસંગ ઉજવાય છે, પણ સ્ત્રીઓના માન કેટલા આપે છે. જે સમાજમાં જે ઘરમાં સ્ત્રીના માન ના હોય એ સમાજ એ ઘર ક્યારે આગળ ના આવે. અને બરોબરના હક ચાલવા જોઈએ, એનું પહેલું સન્માન આપવું જોઈએ. સમાજમાં તમે લગ્ન પ્રસંગ કંઈ બી પ્રસંગ હોય ને તો એને પૂછીને કરવું જોઈએ કે ભાઈ કોના બોલાવીશું, શું રસોઈ બોલાવીશું, કેવું કરીશું કે છે. અને એ સ્ત્રી પછી કરવું ના કરવું તો આપણી મરજીની વાત છે, પણ એને પૂછીને હરેક વાતમાં, કારણ કે એને આપણે અર્ધાંગીની કહે છે. નહીં કે ભાઈ જુગ પહેલાં જોગણી, સાચી જોગણી તો આ છે, સાચી જોગણીની પૂજન, સાચી કુલદેવી આ, સાચી માતા આ, સાચી જોગણી આ છે. આપણા કુળનો વધારે છે, આપણા કુળને ઓલી ડેરાવાળી વધારે હાચે, કાવ્યા વધારે હાચો. આટલી જ બુદ્ધિ પરમાત્મા એને આપી હોય આપણને, તો ભાઈ જે વધારે હાચવો છે એનું વધારે પૂછે, એને માન આવવું જોઈએ, ઓલી આવવું જોઈએ. પણ આપણે ખબર નહીં, જવારાને બારાવાના વકરાવાનું બધું તો કરવાનું ચાલુ કર્યું, એટલે વધારે દુઃખી થઈએ છીએ આપણે. તો એ પ્રસંગમાં શું તારે એ પ્રસંગને વાત આવી છું. એટલે આજે એ સ્ત્રીના માન આલવાનું છે, ક્યારે એનું અપમાન ના કરવું જોઈએ. સદૈવ એના સરખા હક મળવા જોઈએ, સદૈવ એના માન સન્માન હોવું જોઈએ. ઘરમાં નાનો મોટો કેમ પ્રસંગ ના હોય એને પૂછીને જ કરવું જોઈએ, એને સાચી સમજ આવવી જોઈએ, અને એની સમજ હંમેશા લેવી જોઈએ. કારણ કે આપણા કુળનું અને આપણું ભવિષ્ય શું સારું છે, આપણે શું કરીએ તો આપણું સારું થાય, એ આને ખબર પડે કે ડુંગરાવાળીને વધારે ખબર પડે ડેરાવાળી. આટલી સમજ તો હોય ને તો ભાઈ મારું મારા પરિવારનું સારું અચ્છાઈ છે એમ જ એ આવ્યા સાચું કે પેલી દોણા જોવાવાળી સાચું કે. આટલી સમજ જો આવી છે કે ના મારો ઉદ્ધાર તો આવ્યા સારું કરે, એ દિવસ આપણે ઓલીની જરૂર નહીં પડે. અને જેને આન પૂજે એને ક્યારેય ડેરાવાળીની જરૂર નહીં પડતી. એ ભગવાન શ્રી રામચંદ્રજી જોડે, ભગવાન શ્રી કૃષ્ણ જોડે ને પાંડવો જોડે શીખી લો. તો પોતાની સ્ત્રી જોડે જે શીખ્યા, જેને રાસ્તો બતાવે ને એ ઓલી જોડે ક્યારેય જરૂર ના પડે. હરિશ્ચંદ્રના જઈને પૂછે આવો તમે જેને જુઓ. પણ હવે આને ના પૂછો તો ગમે એટલા ડેરા પૂછો છે ને તો એ બચારાનો હજુ લગી એક વાદન તે પૂછતા એની હાલત થાય છે. પણ જેને પોતાના ઘરની સ્ત્રીઓના માન આપવાનું ચાલુ કર્યું, અને આ આપણે જો આપણી સ્ત્રીના, આપણા દીકરાની વહુના, આપણી દીકરીના, આપણી પત્નીના આપણે માન નહીં આપીએ તો કોણ આપશે? એની વાત આપણે નહીં સ્વીકારીએ તો કોણ સ્વીકારશે? એનું રક્ષણ આપણે નહીં કરીએ તો કોણ કરશે?
છે ને આપણે આપણી અર્ધાંગીની આપણા જેટલાના હક છે. આપણે નહીં કરીએ તો કોણ કરશે? તમે તમારા ઘરમાં જો માન ના આપો, તમે તમારા દીકરાની વહુને જો સન્માન ના આપો તો તમારી દીકરીને ત્યાં નહીં આવવાના છે. આ સ્ત્રીમન છે કે તો આજે આપણે એ સ્ત્રીમનના પ્રસંગ બેઠા છીએ. સ્ત્રીઓની તો બહુ બધી વાતો છે. આપણે જે સ્ત્રીને સ્વીકારો છો, જે સ્ત્રીને તમે આમ તેમ કરો છો, જેને માન સન્માન, એ કદાચ સ્ત્રી આ સંસારમાં ના હોત તો આપણે પહેલાથી ના કરો. એક કવિએ તો ત્યાં લગી લખ્યું છે, આપણે કહે છે ને વિધાતા લેખ લખક, આ માતા લેખ લખક, આ માતા લેખ લખક. એક કવિએ તો ત્યાં લગી લખ્યું છે કે અગર લેખ મારા જો મારી માએ લખ્યા હોત તો મારા જીવનમાં કોઈ મુસીબત, સંકટ તો પેલા હોત જ નહીં. આ વાત કેટલી સાચી. તો જે વિચારતા કુંભરાવાળી ડેરાવાળી તમે પૂછો એને છોડીને જો મારી માએ જેમને મને ધાવણ આપ્યું છે, જેની માએ મને એ પણ જો મારા જે દિવસ લેખ લખ્યા હોત તો મારા જીવનમાં કોઈ દુઃખ લખોત, તમારા જીવનમાં કોઈ દુઃખ હોત. મારી બદનસીબી છે કે મારી પેદા કરવા વાળી છોડીને મારા લેખ કોઈ બીજો લખતો છે. એ જે દિવસ લખે ને એ દિવસ વિચારો કોણ માં એ પોતાના દીકરાના નસીબમાં દુઃખ લખે, એના નસીબમાં કંઈ આ લખે. હા હા, સમાજની અંદર તો સ્ત્રીઓ માટે એટલું બધી વાતો લખી છે અને આપણા સમાજની અંદર સ્ત્રીઓને બહુ બધું માન મળેલું છે. આપણા રાજા મહારાજાઓ જે હતા ને, પણ જે સમાજની અંદર જો જે રાજા હતા કે જેની સ્ત્રીઓ બગડી છે ને, જેની સ્ત્રી ડુંગરાવાળી બગડશે તો એ તો બહુ નુકસાન નહીં કરે, પણ જે સમાજની દીકરી કે જે સમાજની વહુ કે જે સમાજની દીકરી બગડી ને એનું પૂરી ખેદાન મેદાન ઓળી કરે કે નહીં કરે તો મને નહીં ખબર, પણ આ જે દિવસ બગડી એ દિવસ ઘરનું કશું જ નહીં દેવા દે. એટલે એને બંધાવશો નહીં, એને માન આપો, એને સન્માન આપો, એને થોડું માન. એને શું જોઈએ તમે વિચારો કે તમારું સવારથી સાંજ લગી તમારા દીકરા, ઘર બાર, કુટુંબ, ભેંસો, ગાયો, ખેતરો બધું તમારા નિયમનથી લઈને બધું વાંચો તો પછી એને શું જોઈએ? શું તમારું પ્રેમ જોઈએ, એને થોડું માન આપો. શું જોઈએ? હોળી તો તમે આટલા નિવેદો કરો, આટલા નારિયેળ મોના આટલું કરો તોય ખુશ નહીં થાય. આને શું જોઈએ બિચારી? એને થોડું માન આપો, એને રિસ્પેક્ટ આપો, એને સન્માન આપો, એને હારા નડતા પ્રસંગમાં હાથે લો, બસ એ ખુશ. એને કાંઈ નહીં જોઈએ બીજું. આટલામાં રીઝવાવાળી આપણી કુલદેવી, આટલામાં રીઝવાવાળી આપણી માતા, એમાં છોડીને આપણે બીજે જઈએ તો ક્યાં સુખી થઈએ મારા સાથીઓ? આ વાતો આપણા ધર્મગ્રંથોમાં લખી છે, આ વાતો આપણા શાસ્ત્રો આપણને શીખવાડે છે. એટલે આપણે એવો નહીં કહેતા ભાઈ તમે ડેરાવાળી કે ડુંગરાવાળી ના પૂછો, પણ એને પૂછતા પહેલાં આને પૂછો, આને પૂછો. આ જેટલું આપણું સારું ઈચ્છે ને એટલું બીજે સારું આપણું નહીં ઈચ્છે. બસ આપણો કહેવાનો ઉદ્દેશ્ય આ હતો. એટલે આ સ્ત્રીના માન આપવાનો આ પ્રસંગ, શ્રીમન પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ અને આટલે આ સમાજમાં ઉજવે છે કે તમે ક્યારે સ્ત્રીઓના માન આપશો, ક્યારે સન્માન આપશો, ક્યારે એને બરોબરી આપશો, ક્યારે એના બધાએ હક આપશો, અને જે દિવસ બધાએ હક આપશો, એની બધી ઈચ્છાઓ પૂરી કરશો, એના માન સન્માન આપશો, ત્યારે દુઃખી નહીં થાવ. તો આજના એ શુભ પ્રસંગે આપણે બેઠા છીએ ગણપતસિંહના ઘરે. તમે એમના દીકરાના ત્યાં શ્રીમન પ્રસંગ છે. આજના પ્રસંગે આપણે એ શીખીએ કે આપણા ઘરની સ્ત્રીઓને આપણે માન આપીએ, એને સન્માન આપીએ, એમનું માન ક્યારે ના કરીએ તો ક્યારે આપણે દુઃખી નહીં થઈએ. આજના માટે આટલું સ્વીકારશો. બોલો શ્રી પ્રાણનાથ ભાઈ. જે બેનનો તમે એક ચાદર પત્રિકા શ્રીમંત છે અને એ જમાઈ બેઉજન પતિ પત્ની બેઉજન અહીંયા બેસી જાય આગળ પૂજનની અંદર. આપણે છૂટા ફૂલ આપી દો, સમાપ્ત પૂજન કરીએ. ચાદર પત્રિકા દીકરો ને દીકરી બેઉજન અહીંયા આગળ આવી જાય. અમારા સુંદર સાહેબ તો અમારે તો દીકરા દીકરી જ કહેવાય ને દેવસર માટે. રામ દાદા. આ ભૂમિ એકેના સમાપ્તિ પૂજનમાં દેવજન આગળ આવી જાય. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધણી કી જય, શ્રી સમસ્ત સુંદર जात की जय. गौ स्वर्ग बुरज जो कहे सो बाधी क्यामत के पूरे भय, ये तीसरी बड़ी फरिश्तों की फजर, पीछे खड़ी दुनिया नूर नजर, पीछे खड़ी दुनिया नूर नजर. पकड़ भाई चौपाई 500. दिन कयामत के पूरे कहे तो का सुन्नत वालों ने लहे, जो लहे जा गोली की दो जगह जावे नहीं तीनों की शक. पुरसिस का दिन साहेब देखा दे, कयामत खोल दूजा कोई न पावे. आज सूरत लिखी आम सिपारे समझे पाक दिलू जिया रे,
ये पांचों नेक अमल जो करे सो भिस्ती फुरमान से न उतरे, और झूठा काम बदफेली करे सो दोजख की आग में पड़े। हमेशा दोजख की बदकर रोज क़यामत के हुए खुआर, ये दिन किने न किया मुकर्रर पाए पहचानो दिन नहीं खबर। कोई न जाने राह न जाने दिन, किन समय हदिये किए चेतन, उस दिन बदला हो अति जोरा हाथों सीधा साहिब करे मरोरा। तीत पहुंच के शुद्ध हुई तुम्हें कीना, गुजरा के दे इतेना, निहायत श्रुति कोई न पावे पासा पुष्का दिखावे। किन को नफा न देवे कोई, तब कोई न किसी के दाखिल होए। कुवत तीन समिति कहीं न जाए, तो कोई नफा किसी को न सके पहुंचाए। हुक्म हादी का साहेब फुरमाना, करे सिफत खुदा मोमिनो पहचाना। मोमिनिया किंदारों को चाहे हुक्म भी उन्हीं को मिला। जब जाहिर हुआ रोजा और हज, तब काजिए खुले मुसाफ मज गजे। ये बात साहेब 17 साल से कही, घर ईमान बिलंदी चक्का को दे, घर ईमान बिलंदी चक्का को दे। पकड़न 23 नौवीं आगे फाइद कही ले 10वीं आगु सबला भई मजले सब 11वीं के मध्य सो कहे गुरामी ने कही द ये 11वीं बीच बड़ो विस्तार प्रगटे बिलन सब किरदार छिपा सब नियम दे दई सितार उतरिया ये दोस्त वाला छिपाता गुजरक बखत जाहिर हुआ रोज दिखाई कयामत। 11वीं सुखले चले सिरदार पीछे बार ही गुजरे बदकर। जिन पाई राह रोज कयामत, सो उठे फजर के नूर बखत। फजर पीछे जब उठा दिन तब तो बात बहु तन तन, तब तो दरवाजा मुड़के गया पीछे नफा गाँव को न भया। सब जय ले जरा अजाजिल जाय उठाए असराफिल, एक सूर्य उड़ाई के दिए दूसरी तेरी में गैर किए। ये कयामत हुई जाहिर दिन, श्री मोहम्मद करी मत रोचना, श्री मोहम्मद करी मत रोचना। एक सूर्य उड़ाई के दिए दूसरी तेरी में कायम किए। यो कयामत हुई जाहिर दिन, श्री मोहम्मद करी मत रोचना, श्री मोहम्मद करी मत रोचना। बोलो श्री प्राणनाथ धाम के समस्त सुंदर सुंदर साथ जी अपने भूमिया के अंदर બધાએ હાજર થયા છીએ। તો પ્રભુના ફળ સ્વરૂપે આપણે પરમાત્માના પ્રાર્થના કરીએ ગણપતસિંહ ભાઈના પરિવારની અંદર એક બાળક એક સંતાન નવું આવવાનું છે। અને સંસ્કાર આપણા હિન્દુ ધર્મની અંદર તો આપણા શાસ્ત્રો વેદો કે છે તો સંસ્કાર તો માના ગર્ભમાંથી મળે। અમારા રાજુભાઈ સાહેબ નહીં આવ્યા નહીતર એ ઘણી બધી એના વિશે વાત કરે। અને શાસ્ત્રોમાં ઘણા બધા પ્રસંગો છે કે માના ગર્ભમાંથી બાળકો જ્ઞાન અને સંસ્કારો લઈને પેદા થયા છે। તમે જીવતા જાગતા દાખલા લો કે ઉંમરવાળા જે દાદા બેઠા છે 60 વર્ષ ઉપરના, એને આવો એન્ડ્રોઈડ ફોન આપો જોઈએ કે તો કાન મચેડો તો નહીં ખબર પડે એમને। અને બધા 4-5 વર્ષનું છોકરો આપો જોઈએ એવો આમ મચેડ પણ ગેમ રમશે માના ગર્ભમાંથી લઈને આવું છે એ કહે છે। એ સંસ્કારોની વાત છે। તો જો પછી શું થાય સંસ્કારો એ જમાનામાં ઋષિ મુનિઓ પહેલાં ફોટા નહોતા રાખતા, તો સ્વામી વિવેકાનંદના ફોટા રાખતા, મહાન ઋષિ મુનિઓના ફોટા રાખતા, ભગવાનના ફોટા રાખતા। કેમ કે સવારે ઉઠીને તમે જેનો ફોટો જુઓ ને એના સંસ્કારો તમારા ચિત્તમાં ઉતરે। એટલે આપણે ભગવાનના ફોટા પૂજવા માટે નહોતા, એને જોઈને એના સંસ્કારો તમે કારણ કે વિચાર તમને એનો આવે ને એના સંસ્કારો તમારા અંદર આવે। પૂજવા દીવા અગરબત્તી કરવા માટે નહીં, આટલે આપણે ફોટા રાખતા। પછી એક જમાના હીરો ને હિરોઈનના ફોટા પાછા લગાવતા થયા, તો સંસ્કારો એવા જ આવા થયા। ડીજે પર નાસ્તા બધા થઈ ગયા, બાળકોની સંસ્કારો એવા થઈ ગયા। એટલે જેવા સંસ્કારો તમે આજકાલ ટીવી પર એવી સિરિયલો આવે છે સાસ બી કવિ બહુથી ઓલી ગોપીના કે એમાં હાહુ બહુના ઝઘડાઓ કુટુંબના ઝઘડા કેવું ઝેરાનું કેમું તેલ રેડીને પાડ નાખવા। આવા ઘરમાં બચ્ચું હોય ને આવી સિરિયલો જોવો તો બાળકો કેવા પેદા થાય એવા જ કે ભાઈ મોટા થાય કેમનું ઝેર આવવું કેમનો ઝઘડો કરવો ને કેમનું કૂટ કરવું, આવા જ બચ્ચાઓ પેદા થાય। ભાઈ એવા બચ્ચાઓ પેદા કરીને કરશો શું? સમાજનો તોડશે, કોઈના મારશે, આવા બચ્ચાઓ શું કરશો પેદા કરી? એટલે તો એક કવિએ કહ્યું છે કે જનની જનજે તો તણ જાય પણ દાતારિયા, જો આના સિવાય બીજો પેદા થાય તો લાનત છે મારી કોક નથી। તમે આવા બચ્ચાને પેદા જન્મ કરો, જો ભક્ત પેદા ના થાય, વીર પેદા ના થાય, યા દાતાર પેદા ના થાય, બાળકોનો એવો લોહીનો મતલબ છે। નહીં તો કવિતા એ કે છે નહીં તો રહેજે વંશની મત જનાવ તારું કહું। જો આ ત્રણમાંથી પેદા ના થાય તો બચ્ચા જ પેદા ના કરજો। એમાં માય કોંગલોની સંસારમાં જરૂર નહીં,
શું જરૂર છે ભાઈ કે એની જરૂર છે સમાજના દેશના ગામના કુટુંબના નામના રોશન કરે. તો આપણે પરમાત્માને એ જ પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, હે પ્રાણનાથજી, હે દામદડી, નિષ્કલંકલથી અવતારો અક્ષરાથી અમે બધા અહીંયા પારાયણમાં ભેગા થયા છીએ. ગણપતસિંહના પરિવારની અંદર એક બાળક, એક બચ્ચું આવવાનું છે થોડા સમય પછી. તો એ બચ્ચું સંસ્કારી જન્મ, કુળનું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે, એવું સંસ્કારી બચ્ચો પર ધર્મના કામ કરે, સમાજના કામ કરે, એવા બચ્ચું પેદા થાય અને એવા સંસ્કાર સાથે એ બચ્ચું પેદા થાય અને નિર્વિઘ્ને એ સંસારની અંદર આવે અને પરમાત્મા એની અંદર સેવાના પોતાના ગુણો ભરી દે એવી આશા સાથે એકવાર તારકમ બોલીને આપણે પછી પારાયણનો પ્રારંભ કરીશું. બોલો શ્રી પ્રાણનાથ નિજ નામ श्री जी साहिब जी अनादि अक्षरातीत सोतो बजाए रहे सभी वतन सहित श्री श्याम जीवन सत्य सदा सत्सुखे दाता विनंती जो लभा मोगना खीरा वाणी मेरे पीयू के न्यारी जो संसार निराकार के पाठे पार के विपार गुणघंटा उपजी मेरे करना विचार हे सतवाणी मत के लौको सार इंसान में कोई सत्सुख सो में नीने करुणी धार ये सुख दो भ्रम सुखी तो भोग में मनार जब ये सुख में आवी तो छूट जाए विकार आयवान दखनगर को अक्षरा गीत बरकार आयवान दखनगर को अक्षरा गीत बरकार श्री 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 गतराज की तवंजिल वाणी पुरानी प्रमोदपुरी समुद्री सुसुईसा હવે પહેલા મોજલી કહું વાત તેતા દુઃખ રૂપી દિંદાત જાવા નલબલી કે વાત તેની કેટલીક કહું વિખ્યાત વિશ્વને લાગી જાણે બ્રાદ મોય અગિન બલ્યા ગાદ તેતા પીડે દુષ્ને સાદ નહીં અટકીની સમાદ કૃપા કરો છો મસ્તની શિખામણ કહો છો તીગણી હંદી સ્લો છો અમારી સાથ મોજલ તર શુપાદ હે માયા છે તી બલવંતી ઉપડી છે મૂળધની થકી મૂળીધનને મનાવે હા શિવ બ્રહ્માદિક નો લય પાર सुख संकादिक ने नवजली लक्ष्मी नारायण ने परिवदी विष्णु वैकुंठिका माय सागर शिखर नाम मुख्य काय ये ऊपर सुख बीजा नाम ते केनालो एने वचने सर्वणो तो ब्रह्मांड नो धन सर्व्याव्य तत्वचन एने जीती लीधा चौदे लोक પોતાના કીધા વળી લીધો તત્વ મોજ થકી अपने सौ કોઈ સાથી કહે ઇન્દ્રાવતી વલ્લભાઈ માયા છતી વચન હવે જુદ મળ્યો ચમચો એનો કયો ન જાય બોલો એના ઉદ અમૃત રૂપ રે છલ બલવલા લકલ અગિન કોટીને કોમલ ચંચલ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કોઈ વિસ્તાર જોરાવર ત્યાકાર મોજો જુદ માર્યો સદર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કે એવો ખાર મારો ઘેર ન મૂકે નાર મેં બાદા સમા ત્યારે તો જાણે જો પે નો મારો એને સમય જેમાં બીતી કેટલી કહું છે ફજીતી મેં તો રૂડી રીતે ગઈ પર મુને લીધી જીતી બાય ગઈ લઈ નીસરી મેં ત્રણ જુદ કીધા ફરી ફરી પૂછે ગતમાં તમારી હરી લઈ વચ પોતાને કરી તમે અનેક શિખામણ કહી પણ ભ્રમર આડે મેં કઈ નોકરાઈ મોટો એવી તો થઈ જાય મેં વાણી તમારી ન લઈ તમે પહેલે સમજાવી મને તમે બુધનાવી જુસ્તે કરીને જગાવી લઈ કાંતને લગાવી તમે અંતર્ગતે દીધા દૃષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આવે એકાંત સંસાર બચ્યા કઈ કાંત જ્યારે ધની ધનવટ કરે ત્યારે બલવરી ના હરે વળી ગયા કામ સરાડે ચડે મન ચિત્ર્યાકાર ચડે મન ચિત્ર્યાકાર ચડે જ્યારે ધની ધનવટ કરે ત્યારે બલવરી ના હરે વળી ગયા કામ સરાડે ચડે મન ચિત્ર્યાકાર ચડે મન ચિત્ર્યાકાર ચડે દઈ પ્રદક્ષિણા અગ્નિ ગણી કરું ધનવટ પ્રણામ સૌ સાતના મનોરથ પૂર્યો મારા ધની સે ગામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા સવાર વારને જય સિંદ્રાવતી મારા તમના આધાર મારા તમના આધાર સુંદરસાજી કિરણતન કિતાબ ચોપાઈ નંબર 29 અને પ્રકરણ નંબર છે 126 પ્રસંગ અનુલક્ષીને ચોપાઈ છે સુંદરસાજી આપણને મનુષ્યનું શરીર શેના માટે મળ્યું એ પ્રસંગને લઈને કહે છે કે આવનાર બચ્ચું જે આવવાનું છે અને આપણને જે મળ્યું છે શેના માટે મળ્યું છે એ કહે છે સતવત ધારણ ભાલીએ જીહા લગ ઉભો દેહ અનેક વિઘ્ન પડે જો માથે તો એ ન મૂકીએ સ્નેહ તો એ ન મૂકીએ સ્નેહ
આ પરમાત્માની વાણી તો કહી રહી છે, પણ આપણા વેદો, શાસ્ત્રો, પુરાણો, ભગવાનો, ઋષિ મુનિઓ, ગુરુઓ એ બધા જ આપણને શું નિર્દેશ છે કે ભાઈ આ મનુષ્યનું જે શરીર છે ને મળ્યું છે સત્વ્રત ધારણ પાલી, સત્ય વ્રતને ધારણ કરવા માટે, સત્યનું પાલન કરવા માટે, ધર્મને ટકાઈ રાખવા. તમે મને આજે જો સમાજમાં કડવી વાતો છે, તમે મને આજે એક શાસ્ત્ર ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, કોઈ બી ધર્મ આ ડેરો કરવા માટે, પથ્થરો પૂજા, ખોટો પૂજા, મૂર્તિ પૂજા માટે, આવું કરવા માટે મનુષ્યનું જીવન મળ્યું હોય એવો એક પ્રસંગ બતાવો. જે માતાઓ પૂજે છે, જે ડેરો પૂજે છે, જે ખોટા પૂજે છે, જે કુલદેવીઓ પૂજે છે, પથ્થરો પૂજે છે, કાંઈ ગીતા, ભાગવત, રામાયણથી તો બતાવે કોઈ જોવા હમણાં આ પથ્થરો પૂજવા મનુષ્યનું જીવન મળ્યું છે. આ પોતાનું કા ડેરો પૂજવા મળ્યું છે. આપણા વેદ શું કહે છે કે સત્ય ધર્મનું પાલન કરવા માટે મનુષ્યનું જીવન મળ્યું છે કે છે. અને ક્યાં લગી ધર્મનું પાલન કરવું છે, ક્યાં લગી એ સત્ય. પણ આપણે તો સહેજ મુસીબત આવી કે ભૂવા જોડે, નવાતા જોડે નહીં નતવાન ભટકતા થઈ ગયા, એની માટે મનુષ્યનું જીવન નહીં મળ્યું કે છે. સતવ્રત ધારણ શું પાડીએ, સત્ય વ્રતનું ધારણ કરવા માટે મળ્યું છે. ક્યાં લગી જહાં લગ ઉભો દેહ, પછી ધર્મ માટે મીરાની જેમ ઝેર પીવું પડતોય, પ્રહલાદની જેમ ધગધગતા થંભ પર બાત ભરવું પડતોય. પ્રહલાદ દઈ ગયો આ થંભ પર બાત ભરવાની એટલે ભાઈ ખરા ભગવાન હરીને છોડ દો. પણ આપણે તો કુલદેવી માતાને છોડીને બીજે દોટ મૂકીએ છીએ. ક્યાં સુખી થવાય? આપણે તો ગુરુઓ છોડીએ, માતાઓ છોડીએ, ભગવાન છે અને બીજાની પૂજવા જઈએ છીએ. અને આપણને ક્યાંક તમ માતા નહીં એટલે તું તારી છોડીને બીજા પૂજવા જાઉં છું. તું જ્યાં માનું છું ભાઈ કે છે. પાંડવોને પૂછ્યો, જાઉં નરસિંહ મહેતાને મીરાને પૂછ્યો કે ઝેર પીવાય, થોબલા પર બાંધો, ઓરી દેવાનું આગળ દેવાય, પણ સત્ય ધર્મ, સત્ય વ્રત ક્યારેય ના છોડાય. એ પ્રહલાદ શીખવા છે, મીરા શીખવા છે, નરસિંહ શીખવા છે, હરિશ્ચંદ્ર શીખવા છે, પાંડવો શીખવા છે. હવે એના માટે મનુષ્યનું જીવન મળ્યું છે. આ ડેરો ડેરીઓને એના માટે નહીં મળ્યું કે છે. અનેક વિઘ્ન પડે જો માથે, ચાહે મોત આવે, ચાહે ઝેર આપો, ચાહે હોળી પડે, આવવાનું થાય, ધગધગતા થોબલા પડે, તો અનેક વિઘ્ન કેમ ના પડે? પણ એકના સિવાય અન્યનું પૂજન ક્યારેય ના કરવું જોઈએ. આ વાત કે છે અનેક વિઘ્ન કે મીરાને અનેક વિઘ્નો આવ્યા, એક છોડીને બીજા કોઈને ભક્તિ કરી. નરસિંહના અનેક વિઘ્ન આવ્યા, એકનો છોડીને બીજાની ભક્તિ કરી. પાંડવો પર અનેક વિઘ્ન આવ્યા, ઝેર ખવડાવ્યું, લાખા ભવન માર્યા, 14 વર્ષ વનવાસમાં, એક છોડીને બીજા કોઈનું પૂજન કર્યું. કૃષ્ણ ભગવાન છે બીજા જોડે ગયા. નરસિંહ એક સિવાય બીજા કોઈનું અનેક વિઘ્ન, એકની ભક્તિ કરો એટલે બહુ વિઘ્નો આવે. પણ કે એ અનેક વિઘ્ન જાઓ. એ પ્રહલાદને એક 5 વર્ષના બાળકને પૂછ્યો. આજે તો આપણા સમાજમાં થોડા વાર થઈ ગયા, પણ જેમ આપણા સમાજમાં એક કહેવત છે ને કે ઉંમર થાય એમ શું જાય, એવી હાલત. અને એ જ પેઢીને બગાડો નહીં કે છે, ગજ જાય કે છે જેમ ઉંમર થાય એમ કે છે. શાસ્ત્રોમાં લખેલી વાત તો છોકરો આરી ભક્તિના તો મા બાપ જ બગાડે. આખા ભગતની પૂતળી થઈ ગયો અત્યારે, અને ત્યાં ડોહા મળીને જ હારું ના થવા દે. હા, આપણો સમાજ તો એમને વામ કરતા હતા. એટલે એ બધી વાતો ગઈ. આજે 21મી સદી કોમ્પ્યુટર ચલાવતો યુગ આવી ગયો. આજે તમારું ચાલે નહીં, આજે તો આવનાર આ પેઢી કરે ને એમ જ કરવું પડે. તમારું કશું ના ચાલે હવે. અને એ કહે છે અનેક વિઘ્ન કેમ ના પડે? અનેક વિઘ્ન જો પડે ને, જેમ જો એક 5 વર્ષનું બાળક પ્રહલાદ, એનો અનેક વિઘ્ન આવ્યા, પણ એક હરીને એને ક્યારેય ના મૂક્યો. તો હરીને અને સમાજને શીખવાડ્યું. શું શીખવાડ્યું? સમાજ ગાય છે પણ નહીં એનું માનતે કે હરીને ભજતા હજુ કોઈની લાજ જતા કે મેં ભજ્યો છે મારી એને લાજ નહીં જવા દે, તમારી જવા દે. કોણ જે એકની ભક્તિ કરે? ભાઈ આ ડેરે જાઓ ને એ ડેરે જાઓ, 10 જણા પછી જવાના વાવો, કેટલી માતાના વાવો, એ કેના થઈ રહ્યા છે. કોને એ લોકો હા પડે ચાર જમાવવું પડે એવું જાવ કોઈ ધર્મગ્રંથમાં. ભાઈ એકની પૂજા લખીએ એની લાજ ના જાય, બાકી તો બધાને પૂજા કરવાની લાજ જાવ આજે નીકળી હાલત છે એવી ભાઈ કે છે. તો આ વાત તો આપણા ધર્મગ્રંથો શીખવાડે છે કે તો એ ન મૂકીએ સને લાખ વિઘ્ન પડે તો એક પરમાત્માને એકની પૂજા કરશે એને ક્યારેય ના છોડશો. એને છોડીને બીજાનું પૂજન કર્યું તો જાઓ ધિક્કાર છે, તમારી ભક્તિના લાનત છે. કારણ કે તમે બીજાનું પૂજન ક્યારે કરવું જોઈએ કે તમે જેને માણસ જેને પૂજો તેની પર વિશ્વાસ નહીં, ત્યારે બીજા જોડે જવું પડે. ભાઈ કે તમને વિશ્વાસ છે હા નહીં મારો વારો આખો થવા દે તો બીજાની જોડે જવાની જરૂર ના પડે. એ પાંડવોને ખબર હતી કે કૃષ્ણ અમને નહીં મરવા દે.
ગયા કોઈ દિવસ બીજા બધા એવો વિશ્વાસ હોવો જોઈએ અને આવી ભક્તિ શીખવાડજે આ વાતો ધર્મ આવું કહીએ તો ભગવાન નહીં મતલબ ખોટો ભાઈ એવું નહીં અમે તો મહાભારત ગીતા રામાયણમાં જે લખ્યું છે એ સાચો માર્ગ બતાવીએ છીએ આ તો કેવાય કે છે આ જે ડેરો ડેરીઓની છે ને કોક વાર મહાભારતની વાત કરીશું તારે એ કેવી રીતના ચાલુ ને આ બધી પૂજાઓ કેવી ચાલુ થઈ ને અને કેમ ચાલુ થઈ એ પછી કોક વાર વાત કરીશું અને એમાં આપણે સમાજ ફસાઈ ગયો અને એમાંથી બહાર કાઢવા માટે જ્ઞાન જોઈએ પણ એ જ્ઞાન જ એક બહાર કાઢી છે એટલે જેને વાત ના ભાઈ વાત સાચી લાગે વાત ક્યારે સાચી લાગે તો વિચારો આજે 10 જણાના જવારા વાવો 10 માતાઓનું પૂજન 10 માતાએ ડેરા કરો દીવા કરો એમની ભક્તિ સાચી પ્રહલાદની સાચી એને એટલા શું કર્યું આજે આટલી બધી ભક્તિ કરવા છતાં દુઃખી થતો મીરાની સાચી હતી કે મારી સાચી હતી પાંડવોની સાચી કે મારી સાચી નરસિંહની સાચી કે મારી સાચી જાતે પરીક્ષા કરી લેવાની સાચી મારી દે પણ જે સમાજ હાથી ભક્તિ કરે ને એનો વિરોધ કરે નરસિંહ મીરા પર અને એ જ સમાજ પછી આજે અમને યાદ કરે છે મીરાને ચેરાવાળા જ આજે યાદ કરે જ નહીં આ જ સમાજ આ જ કુટુંબ પાંડવોના 12 વાળા એના જ કુટુંબવાળા 12 વાળા નહીં ચેરાવાળા એના જ કુટુંબવાળા કેમ એવા ધર્મના માર્ગ પર ચાલે એમને નહોતું ગમતું કુટુંબવાળો નથી ના ગમે અને એવા જ પહેલો વિરોધ કરે અને જેને એ નહીં સહન કર્યું હોય એ આગળ વધી એક ભક્તિના માર્ગ પર આ એમ નાનો માર્ગ નહીં એટલે એને સુવાનું કહ્યું છે કાયરનું કામ નહીં આના માર્ગ પર ચાલો આજના માટે આપણે સ્વીકારજો બોલો શ્રી પ્રાણનાથ બ્રહ્મ બ્રહ્મસ્તે જ્ઞાને